હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો જો હું રેડી થઈ ગઈ છું, નીરવ રેડી થાય છે અને અમે જે પણ મેલા કપડાં હોય ને એ છે ને રાતે બધે હૂકવી દઈએ. એટલે અત્યારે બધાય કપડાં છે ને આપણે પાછા થેલામાં પેક કરી દેવું. અને જો આપણે છે ને આ ઇયરિંગ્સ ક્યાંથી લીધી હતી, આપણે આઈના મહેલ ને એ બાજુ ગયા હતા ને ત્યારે આપણે જો આ ઇયરિંગ્સ લીધી હતી ને આજે મેં પહેરી લીધી છે. કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે. મારી પાસે છે ને ઓક્સોડાઇઝની બહુ બધી ઇયરિંગ્સ છે, પણ આવી રીતે સિમ્પલ છે ને બહુ ઓછી છે. એટલે મેં તું લાય એકાદી લઈ લઉં. તો જો આપણે લઈ લીધી ને આજ પહેરી હોતલ લીધી છે. તો જો ભાઈ આપણે માતાના મઢે જે ઓર્ડર રાખી હતી ત્યાંથી ચેકઆઉટ કરી લીધું છે અને અહીંયાથી આપણે જઈએ છીએ ધોરડો. હવે ત્યાં છે ને વ્હાઈટ રણ છે, આખી ટ્રીપમાં જે મેન છે ને હવે ત્યાં જવાનું છે. એની પહેલા આપણે સવારનો નાસ્તો કરી લઈએ. રસ્તામાં ખબર નહીં કઈ મળે કે ન મળે, એટલે માતાનો મઢ જે આપણા ગામ છે ત્યાં નાસ્તો બાસ્તો ગોતીએ અને પછી નીકળે ધોરડો. કાં જાડું એવી રીતે જ કરશું ને? નાસ્તો તો નીરવ ભૂલશે જ નહીં કોઈ. નાસ્તો પહેલા કરી લેવાનું પછી જઈએ, કારણ કે પછી ટ્રીપમાં કઈ ગોતવાનું ન રહે, ડાયરેક્ટ લોકેશને પહોંચે. તો જવું છે ને હવે? હાલો હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. જો ભાઈ પાછા માર્કેટમાં આવી ગયા છે નાસ્તો શોધવા માટે. જો ભાઈ કેટલા દિવસથી હું તલાશ કરતો હતો, ફાઇનલી આપણા ફાફડા આવી ગયા છે, સાથે જો જલેબી છે, સાથે મરચી છે. ભાઈ મોજ પડી જવાની છે આજે સવારના નાસ્તામાં. જો ભાઈ કાલ આપણે ગણપતિ બાપા માટે મસ્ત માથે છે ને સારો એવું ચુંદડી લીધી હતી ઓઢાડવા માટે, એટલે જાડુ જો અત્યારે લગાડે છે. અને કારણ કે એની પેલા અમે છે ને રૂમાલ રાખ્યો હતો, કારણ કે એવું થાય સતત તડકો હોય તો ગણપતિ બાપાનો છે ને કલર ઉડી જાય, એટલે એ જે મૂર્તિ હોય ને એટલી મસ્ત લીધી ને દેખાય નહીં. જો અત્યારે દેખાય છે ને. અને અહીંયા જો હનુમાન દાદા છે, એટલે મસ્ત રીતે જો આપણે લીધું હતું ને સેટ થઈ ગયું. તો જો આપણે કેટલા દિવસથી ગાંઠિયા કે ફાફડા ગોતતા હતા, ફાઇનલી આજે માતાના મઢે આપણે ફાફડા ખાઈ લીધા. ફાફડા, જલેબી, ચા, ભાઈ મોજ આવી ગઈ. હવે આપણને અઠવાડિયું ફાફડા ન મળે ને તો કાંઈ વાંધો નહીં. અને અત્યારે ધોરડો જવા માટે નીકળ્યા છે, વચ્ચે જે લોકેશન આવ્યું છે તમને બતાવું. જો ભાઈ શું લોકેશન છે, બાકી જોઈને મજા આવી ગઈ. બંને બાજુ જો આવો રણ જેવું છે અને વચ્ચે જો આવો મસ્તનો રસ્તો છે અને સાઈડમાં આપણે જો ગાડી ઊભી રાખી છે. અને જો અહીંયાથી એમ લાગે લદ્દાખ પહોંચી ગયા ને એવું લાગે ગાડી લઈને. અને ભાઈ સાહેબ આવા લોકેશને આપણને ડ્રોન ઉડાડવાથી કોણ રોકી શકે? ભાઈ ઉડાડ્યા. ચલો તું એમ કહેતી હતી ને લદ્દાખ લઈ જા, લદ્દાખ લઈ જા. જો ફાઇનલી તને લદ્દાખ લઈને આવ્યો. બસ હા, કચ્છની વચ્ચે લદ્દાખ ક્યારે આવી ગઈ મને તો આજે ખબર પડી. કચ્છની પ્રાઇઝમાં લદ્દાખ, કચ્છમાં જ લદ્દાખ એમ કહી દે ને, હાચીન પણ લદ્દાખ જેવું જ લાગે છે. લોકેશન બહુ મસ્ત છે, એટલે અમે ગાડી અહીંયા ઊભી રાખી છે. નીરવ ડ્રોન ઉડાડશે અને આપણે વ્યૂ જોવું. એમાં એવું છે પાછળ ડુંગરા ને એવું છે ને એટલે લદ્દાખ જેવું લાગે, બાકી તો કઈ લદ્દાખ જેવું લાગે નહીં. પણ લોકેશન કેવું છે ત્યાં જ નથી, તો આપણને કઈ રીતે ખબર હોય લદ્દાખ જેવું લાગે છે કે નહીં? પણ મેં અમુક છે ને વિડીયોમાં ફોટોમાં જોયું છે, પણ તું ઊભી છો ને બેકગ્રાઉન્ડ મસ્ત લાગે છે જો એકદમ. ઈ તો હું ઊભી છું ને એટલે મસ્ત લાગે. હશે ભાઈ હશે. જો ભાઈ અહીંયાથી ગાડીઓ ને એવું અવર જવર ચાલુ છે, પણ બહુ ઓછી આવે છે. કા બહુ ઓછી. આ પેલી ગાડી નીકળે એમ ઊભી રાખીને ગાડી પછી. This is my pity party. I'm gonna cry all night and I'll flip the bird at the guys. I don't need nobody. This is my pity party. I'll do just what I want, yeah. I'll dance on top of the bar. I won't come down on it. I'll just do what I want. This is my pity party, pity party. If my highs are highs, my lows are low. Need to blow off some steam to get back up. I'm not someone you should cheat on. 'Cause when I come back strong. Raise your glass to the sky. Let's toast to that. All these people can stare. I don't care about that. આજે ખબર નહીં કઈ બાજુ દિવસ ઉગ્યો છે. સવારમાં ફાફડા મળી ગયા, સારું એવું લોકેશન મળી ગયું, એટલે આપણને ડ્રોન ઉડાડવાની બહુ બહુ મજા આવી ગઈ. અને આવા ખુલ્લા લોકેશને એમાં ઉપરથી ગાડીની અવર જવર નથી, એટલે તમારે જેવું બ્યુટીફુલ શોટ લેવો હોય ને એકદમ ખાલી રસ્તાનો મળી જાય. અને ભાઈ બહુ મજા આવી. હવે નીકળીએ ધોરડો, નકર અહીંયા જ રાત પડી જાય, કારણ કે અહીંયા ઘણું ખરું જોવાનું છે. જો ભાઈ વ્હાઈટ રણ આજુબાજુ આપણે પહોંચી ગયા છે. અહીંયાથી થોડુંક દૂર છે, પણ આપણે એક ધોરડો ગામ છે ત્યાં સ્ટે કરવાનું હોય છે. અને જો અહીંયા નજીકમાં એક રેસ્ટોરન્ટ મળી છે, તો ફટાફટ પેટ પૂજા કરી લઈએ, કારણ કે અહીંયા આજુબાજુ કાંઈ એટલે કાંઈ મળતું છે નહીં, નેટવર્કના ફાફા છે. બોલો. તો જો ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે. કાજુ કરીનું શાક છે, સાથે ઓનિયન લીધા છે થોડાક સલાડમાં, અને ઘર જેવી ભાઈ એકદમ સાદી રોટલી આજે મગાવી છે, કારણ કે હળવું ફળવું ખાવું છે જેથી રણમાં મજા આવે. અને સાથે છાશ છે. ભાઈ હાલો બધા લોકો જમવા. તો આપણે અત્યારે છે ને મહેમાન ગતિ કરવા માટે જવાનું છે, તો આપણે પેલા ખખડાવી. ઓહો, એ સેલિબ્રિટી અમાર ઘરે આવો. કમિંગ વેલકમ. તો જો ભાઈ આ છે ફાઇનલી આપણી હોટેલ, વિલા કહી શકો, અધરવાઇઝ આને શું કહેવાય, ભૂંગુ.
ભૂંગ મને નથી ખબર. ઓકે, ભૂંગું કહી શકે એવું કાંઈક છે. અને જો મસ્ત મજાનું છે. અહીંયા આપણો બેડ છે. પછી અહીંયા જો ભાઈ એક્સ્ટ્રા ઓઢવા માટેનું આપેલું છે. આ બાજુ વોશરૂમ છે. આ મસ્ત જો બારી છે. અને આ બાજુ જો એક્સ્ટ્રા બેડ છે, પણ અમારી સાથે કોઈ એક્સ્ટ્રા પર્સન છે નહીં. અહીંયા લગેજ મૂકી દીધો છે. અને બસ આ છે અમારું ભૂંગું. અને અહીંયા જો આ બધું દોરેલું છે, જો આવું છે, વર્ક કરેલું છે, આ મિરર વર્ક કરેલું છે. નીરવ, અમારા ઘરે અમને તો ખબર છે ને તમે મહેમાન છો. આજે તું અહીંયા હોઈશ તો હું એકલી અહીંયા હોઈશ, બરોબર છે? ઓકે ભાઈ, અહીંયા હોઈ જાય બસ યાર. અમને તો ગમે નીચે ગયો તો નીચે હોઈ જાય. ઘર તો નહીં કહેવાય, અમે ઘર તો નહીં કહેવાય. કોઈ નીચે હું એમ નથી. આ તો બસ ખાલી મોટી મોટી કેમેરા આગળ વાતો કરવી છે, ફેંકા મારવા છે. હાલ તમે વોશરૂમ બતાવો. નીરવ, ઈ કઈ જોવાની વસ્તુ નથી. આ જ મેન છે ભાઈ, અત્યારે આની ડિમાન્ડ છે. અમે ગમે એ રૂમમાં જઈને તો સૌથી પહેલા હું છે ને વોશરૂમ ચેક કરું. જો આ વોશરૂમ છે. એક્સ્ટ્રા મહેમાન હોય તો એકની પથારી અહીંયા કરી દેજો. તમારા ઘરે આવી સંડાસમાં હુવડાવતા લાગે છે. લ્યો, એક્સ્ટ્રા મહેમાન હોય કદાચ અમુક મહેમાન એવા બધા હોય થોડા ગોળવાળા એને અહીંયા મોડા દઈએ. અહીંયા કાચ હોતન છે. નીરવ, કાચ તો બતાય. અમારા ઘરે અમને બધી ખબર જ હોય ભાઈ. રેવા દે, તમારા ઘરે તમને કાઈ ખબર નથી. એક્સ્ટ્રા ઓસિકા જોતા હોય તો ક્યાંથી લાવવાના? એ બધું ન મળે, બધું ન હોય. કાઈ નહીં, આ તમારો ફાઇનલી રૂમ ટૂર. નહીં, હજી જો ઉપર બતાવી દો તો અહીંયા જો પંખો લાગેલો છે, ચારે બાજુ મસ્ત દેખાય છે અહીંયાથી. અને અહીંયા જો નીરવ, આ બારીના ને બધાય દરવાજા પાસે જો અહીંયા મિરર વર્ક બધે કરેલું છે યલો કલરનું. અહીંયા નથી કરેલું. બાકી જો ન્યાય આ બારી જ છે ને, તો જો અહીંયા બારી છે ને અહીંયા બારી છે. અને અહીંયા છે ને બારીમાંથી જોવા વાળો માણસ છે, ઓલો નો મેરે સામને વાલી ખિડકી મેં જે છોકરીઓને તાકતો હોય ને આ છોકરો છે. ભાઈ એવું કેમ પણ મને ન જોતો હોય તો બારીમાંથી, તો હું છોકરી નથી, કઈ બાઈ નથી. લ્યો, મને ઇન્ટરેસ્ટ નથી. હું કીધું આજ તો રિયલમાં, બહુ ગોલા છે, ગોલા મહેમાન. આજ તો રિયલમાં તું છે ને અહીંયા જ હોવાનો છે હવે. કાઈ વાંધો નહીં, બસ હોઈ જાય. અને અહીંયા જો આ બેડશીટ કેટલી મસ્ત પાથરીશ. નીરવ, હવે ફરવા નથી જવું, આપણે ખાલી અહીંયા જ રહેવું છે. હવે હાલો ફટાફટ જવાનું ફરવા. જો ભાઈ આપણે હોકડા ગામમાં છે ને સ્ટે કર્યો છે. અને આમનું નામ છે બન્ની વિલેજ સ્ટે. અને આપણે જો આમાં સ્ટે કર્યો છે. અને હું આનું કહેતો હતો ને તમને કે આને શું કહેવાય, આને ભૂંગા કહેવાય. હવે મને યાદ આવ્યું, હું કે આનો ભૂંગો એવું બધું કહેતો, પણ આને ભૂંગા કહેવાય. તમે અહીંયા વ્હાઈટ રણ જોવા માટે આવો ને તો સ્ટે ક્યાં કરવો નહીં તમને કહી દઉં. એક તો ગવર્મેન્ટે છે ને પોતાની ટેન્ટ સિટી બનાવેલી છે, અલગ અલગ જાતના ટેન્ટ ને એવું બધું રાખેલું છે, આખી પ્રોપર સિટી ક્રિએટ કરેલી, તો ત્યાં પણ તમે સ્ટે કરી શકો. અધરવાઇઝ તમે આવી રીતે જે બી પ્રાઇવેટ પ્રોપર્ટી હોય ને ત્યાં તમે સ્ટે કરી શકો. અમે જો આ ભૂંગા ને એવું બન્યું છે ત્યાં સ્ટે કર્યું છે, પણ અલગ અલગ જાતની ઘણી બધી પ્રોપર્ટી છે, તો ત્યાં તમે રહી શકો છો. તો જો ભાઈ અહીંયા બધી વસ્તુ દેશી એકદમ છે. જો અહીંયા લોક છે ને તો આપણે એકદમ દેશી લોક, જો આ રીતે માર દેવાનો. પણ જો અહીંયા ગામડે આપણે કુંડી લગાડતા ને કુંડી આપેલી છે, બધે વસ્તુમાં દેશી ટચ આપેલો. જો ભાઈ અહીંયા લોકે એકદમ દેશી જ છે. જો કે આપણે જે લોક મારી એ દેશી નથી. જો આવી રીતે કુંડી લગાડવાની અને પછી તાળું મારી દેવાનું. કાજાડુ અત્યારે જો અમારા ઘરને છે ને લોક મારી દીધું છે, અત્યારે અમે વ્હાઈટ રણ જઈએ છીએ અને પછી પાછા આવશું. મને છે ને ક્યાંય ફરવા જવાની ઈચ્છા નથી. મને આ રૂમ એટલો બધો ગમી ગયો છે ને કે અહીંયા જ રહેવું છે એવું થાય છે. અહીંયા આજુબાજુ ખાટલા ને એવું બધું પડ્યું છે. આમ ગ્રુપમાં આવ્યો ને તો ખાટલામાં બેહીને વાતો કરીને હા મજા આવી જાય એવું છે લોકેશન. જો ભાઈ અહીંયા આપણે ગાડી પાર્ક કરી લીધી છે. અને વ્હાઈટ રણ જવા માટે અહીંયા ગાડી પાર્ક કરી દેવાની. અને પછી અહીંયાથી ટિકિટ લઈને છે ને અહીંયાથી એસટીમાં જવાનું. એનું મને મૂળ કારણ એવું લાગે છે કે આટલી બધી ફોર વ્હીલ હોય ને તો અહીંયા પાર્કિંગમાં ઇસ્યુ થતા હશે, અને ગમે અહીંયા મૂકી દે એની માટે છે ને બધા જો એસટીમાં મોકલી દે છે ટિકિટ લઈને. અને જો ગાડી પાર્ક કરી છે, હવે આપણે જઈએ ફટાફટ ટિકિટ લેવા. તો જો ભાઈ ટિકિટ લઈ લીધી છે. એક જણાને 140 એટલે બેના 280 થયા. અને અહીંયાથી જો આપણે એસટી પકડવાની છે, ફટાફટ જઈએ અને પકડી લઈએ. જો ભાઈ અત્યારે આપણે બસમાં બેસીને જઈએ તો જો ફાઇનલી 2 બસ બદલીને આપણે ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. હવે જઈએ ફરવા. જો ભાઈ તમે બધા ને હું છે ને જે ટ્રીપની વાટ જોતો તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે. અને આપણે આવી ગયા છે ભાઈ જો વ્હાઈટ રણમાં. બધી જગ્યાએ જ્યાં આપણું ધ્યાન જાય ને જો બધી જગ્યાએ તમને વ્હાઈટ જ દેખાય. તો ફાઇનલી આપણે વ્હાઈટ રણમાં આવી ગયા છીએ. અને વ્હાઈટ રણ માટે છે ને મેં સ્પેશિયલી કપડાં ચૂઝ કર્યા હતા. મેં તો અહીંયા બધું વ્હાઈટ કલરનું હોય ને તો આપણે છે ને ડાર્ક કલરના એટલે કે બ્લેક ને એવા જે આવી રીતના શેડ હોય ને બ્લુ એવા કલરના કપડાં પહેરશું. એટલે જો મેં બ્લેક કલરના પહેર્યા છે એટલે વ્હાઈટમાં મારા બ્લેક કલરના કપડાં દેખાય ને. અને અહીંયા તમે આવો ને તો તમને જેટલા ગુજરાતી ફરવાવાળા મળશે ને એનાથી વધારે છે ને બીજા સ્ટેટના લોકો જોવા મળશે. કારણ કે આપણે જોયું જશે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એટલે કચ્છ જોવા બધા લોકો ઘણા
અહીંયા આવે છે બહારથી હોતા. તો હું કહું કે નીરવ ક્યાં ગયો હોય છે, પણ હવે મને ખબર પડી. નીરવ પેલા ફટોફટ ઉઠીને અહીં આવી આવ્યો છે ને અહીંયા જો એન અને આગળ કોકનો એ લખી ગયો છે. આ કોનો એ છે નીરવ? હું ક્યારે હોય તું હું તો જ હોય. મને શું ખબર હોય, તું આવી જ ગયો હોય. આ જો નીરવનો જ એન છે, પણ એ કોનો છે ને એને જ ખબર પડતી. ખબર નહીં કોઈક છોકરીનો હશે. પણ એ તો અમને ખબર છે કોઈક છોકરીનો જ હશે. છોકરાનો અત્યારે હોય ને તોય કઈ કહેવાય નહીં. હા જો ભાઈ મને કેવો ગણે છે ભાઈ. આ કોક એ અને એન લખીને આવ્યું છે અને અમારે એકલાનો જ એન હોય, એન ઉપરથી કેટલાય નામ હોય. મારા માટે તારે એકલાનો જ એન હોય ને બીજા કોઈનો એન ન હોય. જો આ કોઈક અભિષેક હોય ને કોઈક નિરાલીનો એન હોય. એ વાત સાચી છે, ખાલી મજાકની વાત છે, પણ નક્કી ન કહેવાય નીરવ આવીને કરી ગયો હોય. જો ભાઈ તમને ઓલું બિલ્ડિંગ દેખાય ને ત્યાં અમને ઉતાર્યા હતા, ત્યાંથી અમે જો ચાલીને અહીંયા છેક આવી ગયા છે. અને બધી બાજુ જો વ્હાઈટ રણમાં તમને પબ્લિક જ દેખાય, કારણ કે ફોટા પડવા માટે બધા ફરે છે અને લોકો સુરત બાજુ જતા જાય છે. અને આમ જો 2 જણા તો ક્યાંના ક્યાં પહોંચી ગયા છે. જો ભાઈ ફોટોગ્રાફીના ચક્કરમાં અમે ક્યાં ને ક્યાં હાલીને જઈએ છીએ, કારણ કે બેકગ્રાઉન્ડમાં કોઈ ન હોય તો મસ્ત ફોટા ને બધું વિડીયો આવે, તો એના માટે જે સૌથી આગળ ઉપર એનાથી આગળ ઊભું રહી જવાનું છે. એટલે આપણી પાસે ઓનલી રણ અને સુરત 2 જ હોય, બીજું કોઈ નહીં. જો અહીંયાથી ફોટોગ્રાફી કરતા હતા ને તો મને એક તો આ ભાઈ નડતા હતા અને એક આ ભાઈ નડતા હતા. એટલે થોડાક આપણે ક્રોસમાં વહી જઈએ ને તો સુરત ને આપણે વચ્ચે કોઈ ન હોય. જો તો વ્હાઈટ રણે છે ને આપણે ટાઈમે પહોંચી ગયા એટલે વાંધો ન આવ્યો. બાકી મને એવું થતું હતું કે સુરત દાદા હાથમી જાય ને પછી આપણે આવ્યા ને તો હલવાઈ જવું, કારણ કે ફોટોગ્રાફી નહીં થાય, ઉપરથી જોવાની મજા ન આવે. અત્યારે જો સુરત દાદા હાથમી ગયા છે, વિધિન હાફ એન અવરમાં છે ને આ બધું શું કહેવાય ડાર્ક થઈ જાય, કારણ કે લાઇટ બાઇટ રહ્યા નહીં. પણ આપણે બહુ મજા આવી ગઈ જોવાની અને સહી ટાઈમે પહોંચી ગયા. આજે મેન સ્થળ જોવાય. તો આજે ફરવામાં છે ને અમારે એક જ પ્લેસ હતું, આ વ્હાઈટ રણ, એટલે છે ને ફરવાની મજા આવી ગઈ. નહીતર કેવું થાય એક જગ્યાએ જઈને ત્યાં મજા ગમે એટલી આવે પણ તોય તમારે ઘડીકમાં છે ને નીકળવું જ પડે, કારણ કે તમારે બીજા પ્લેસ ઉપર પહોંચવાનું હોય. એટલે આજે અમે ખાલી વ્હાઈટ રણ જ રાખ્યું હતું, તો ફરવાની બહુ મજા આવી ગઈ. મારું એવું માનવું હતું કે વ્હાઈટ પાછળ બેકગ્રાઉન્ડ હોય ને તો ડાર્ક કલર પહેરીને તો મસ્ત લાગે. તો નીરવ ફોટોગ્રાફર છે, એ કે વ્હાઈટમાં વ્હાઈટ પહેરો ને તોય સરસ લાગે. એ વાત સાચી છે. અમારા પ્રી વેડિંગ શૂટમાં અમારે છે ને બીચ ઉપર જ્યારે શૂટ હતું ને ત્યારે મેં વ્હાઈટ કલરની ચોળી પહેરી હતી, તો એના ફોટા મસ્ત આવ્યા હતા. તો કાંઈ નહીં, બીજી વાર આપણે અહીંયા આવીને ત્યારે હું વ્હાઈટ કપડાં પહેરીશ બસ. એટલે તે વ્હાઈટમાં બ્લેક પહેર્યું છે ને કોઈ બી ડાર્ક, એ બી ડબલ સારું લાગે ને વ્હાઈટમાં વ્હાઈટ સારું લાગે એમ. અહીંયા ઘણા આખું એક ગ્રુપ આવ્યું છે, એને બધાએ વ્હાઈટ કલરના કપડાં પહેર્યા છે. એના ફોટા તો આપણે નથી જોયા, પણ નીરવ કહે છે એટલે હું માની લઉં કે એના ફોટા સરસ આવ્યા છે. તો એક વસ્તુ વિચાર, વ્હાઈટ રણમાં વ્હાઈટ ચોલી, મસ્ત લાગે. કોમ્બિનેશન કેવું? તો કાંઈ નહીં, આપણે પોસ્ટ વેડિંગ કરવા આવીએ અહીંયા, બીજું હું. એટલે તારે એકલા ના ઉપર છે ટૂંકમાં. જો ભાઈ અહીંયા બધા મેળા જેવો માહોલ છે, કારણ કે બધા લોકો જો અલગ અલગ જાતની રીલ બનાવે છે. અમુક લોકો આવા ટ્રેડિશનલ કપડાં પહેરે છે, અમુક લોકો જો અમારી જેમ નોર્મલ કપડામાં જો બાકી મોજ હાલે છે. જો ભાઈ ફાઇનલી આપણે રિટર્ન આવી ગયા છે. જો ભાઈ આપણે આવી ગયા છે ટેન્ટ સિટીમાં. આખું જો ગવર્મેન્ટે છે ને ક્રિએટ કરેલું છે. અહીંયા રહેવાનું, રમવાનું, ખાવાનું, પીવાનું બધું મળી જાય. પણ આપણે અહીંયા સ્ટે નથી કર્યો, આપણે બીજી જગ્યાએ સ્ટે કર્યો. જો ભાઈ આને ડેકોરેશન કહેવાય. મસ્ત એટલે મસ્ત જો બંને સ્ટેચ્યુ છે અને એના કપડાં જો ભાઈ. અને આ બાજુ જો ભાઈ બધા ખાણીપીણીના છે ને અલગ અલગ સ્ટોલ રાખેલા છે, એટલે જેને જે ખાવું ને બધું મળી જાય. અને આ બધી તમને જે દેખાય છે ને બધું જ ખરીદીની દુકાન છે. અને જાડુ આ બધું જોવા ને એટલે ઘાંકી થઈ જો એકાદ દુકાનમાં કરી ગઈ છે. જો અહીંયા જો કાંઈક ખરીદી કરે છે. તો જો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હું જાડુ બંને જો જમવા માટે જઈએ છીએ. અહીંયા અમારે જ્યાં સ્ટે છે ને ત્યાં ડિનર અને બ્રેકફાસ્ટ અવેલેબલ છે. અને અવેલેબલ નહીં, ઇન્ક્લુડ છે. અને લંચ નથી, કારણ કે એવું હોય તમે બહાર ફરવા જાઓ તો લંચ અહીંયા કરવા આવો એનો કોઈ મતલબ નહીં. અને અહીંયા છે ને ઇન્ક્લુડ હોય ને એ જ સારું છે, કારણ કે અહીંયા આજુબાજુ કાંઈ મળે નહીં. એટલે અહીંયા હોય ને તો તમે અહીંયા જમી શકો, અદરવાઇઝ ઘરથી લાવ્યો હોય તો સારું. તો જો ભાઈ હું જાડુ બંને જમવા માટે બેસી ગયા છે ને અહીંયા જો ભાઈ રેસ્ટોરન્ટમાં એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ને વાત જવા દો. અને ભાઈ જો આજે ડિનરમાં છે દેશી કચ્છી ખાણું. જો ભાઈ ફુલાવરનું શાક છે અને હું રીંગણા કોઈ દી ખાતો નથી. મેં કીધું આ લોકોએ કીધું કે બહુ મસ્ત બનાવ્યા છે, તો મેં જરીક ટેસ્ટ કરવા લીધા છે. બાજરાનો રોટલો છે, કઢી છે, ખીચડી છે, પાપડ છે અને સલાડ છે. અને મેડમે જો ઈ જ લીધું છે. મેડમે ખાલી બાજરાના રોટલાની જગ્યાએ રોટલી લીધી હે ને, અને રીંગણાનું શાક નથી લીધું, મેં ગોળ લીધો છે. ઓકે, ગોળ તો મારે લેવો છે. અને હું પહેલી વાર કદાચ ટેસ્ટ કરી આજ કેવું લાગે છે. તો આજે છે ને જમવાની બહુ મજા આવી ગઈ, કારણ કે મેં નકરા કઢી ખીચડી ખાધા છે. મારા જે શાક રોટલી હતા ને મેં નીરવને દઈ દીધા. નીરવે જે એની ડીશમાં જે કઢી ખીચડી લીધા હતા ને એ મેં લઈ લીધા હતા. એટલે અમે બે એમ સ્વિચ કરી નાખ્યું હતું. મેં નકરા કઢી ખીચડી ખાધા છે, પાપડ ને સલાડ ને છાશ. મજા આવી ગઈ ખાવાની, પેટ બહુ ફૂલ થઈ ગયું. જો ભાઈ એમાં એવું હતું, 2 શાક હતા, એક તો ફુલાવરનું હતું અને એક રીંગણાનું હતું. તો મેં કીધું ફુલાવરનું નાખો, તો એ ભાઈ કીધું કે ભાઈ રીંગણાનું તમારે એટલું સ્પેશિયલ બનાવ્યું છે. મારી લાઈફમાં મેં કોઈ દી રીંગણા કે રીંગણાનું શાક ખાધું નથી. એ ભાઈ એટલી મહેનતથી બને. મેં કીધું નાખો, પહેલી વાર રીંગણા ખાઈ લઈએ. મેં કીધું કચ્છમાં તો મેં 2 બટકા ખાધા ભાઈ, રીંગણા ખાઈ લીધા ફાઇનલી પહેલી વાર. અને ભાઈ એકદમ દેશી ખાણો તો બહુ મજા આવી ગઈ. બાજરાનો રોટલો આપણે ઉપાડી લીધા છે, સબ્જી બબ્જી, અને મેં શું કહેવાય
કઢી ખીચડીની કેપેસિટી હતી ને અને કેપેસિટી મેડમમાં હતી એને આપી દીધા. તો નીરવે આજ બાજરાનો રોટલો ખાધો, બાકી અત્યાર સુધી એને હારે રહીને મારી સામે એને કોઈ દી બાજરાનો રોટલો નથી ખાધો, અને ઘરે તો એ કોઈ દી નથી ખાતો. આપણે ઘરે દાળ બનાવી હોય અડદની દાળ તઈ તો ભાખરી ખાસ, મને ખબર હું જ બનાવું છું ભાખરી. એમ નહીં, ત્યારે ક્યારેક ભાખરી પૂરી થી નથી ખાતો બાજરાનો રોટલો. એમાં ભાખરી પૂરી થઈ જાય તો થોડુંક બટકું ચોળી નાખે, બાકી આમ વધારે મેં આમ સ્પેશિયલી ખાતા નથી જોયો નીરવને કોઈ દી બાજરાનો રોટલો. પણ અહીંયા આજ રોટલી અને બાજરાના રોટલાનો ઓપ્શન હતો એટલે મને બાજરાનો રોટલો ભાવે. મને એવું નહીં હાવ નો ભાવે તો હું ખાઈ લઉં, પણ ભાખરી હોય પેલા ભાખરી ખાઓ. એને અમારે એવું છે કે રાતે છે ને આમ ભાખરી ખાઈને એટલે રોટલી આમ અજીબ લાગે ને નીરવ. હા, અમે ભાખરી ખાવા માટે એટલે બાજરાનો રોટલો ન ખાય ટૂંકમાં. તો જો ભાઈ ખાઈ પીને આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો અને ફાઇનલી આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. અને ભાઈ અત્યારે આજની નાઇટ તો આપણે ભૂંગામાં હોવાની છે. ભૂંગામાં ઠંડી એટલી હોય ને ભૂંગું ન થઈ જાય આપણું, કંઈક ધ્યાન રાખવું પડશે. કારણ કે જો કે બહાર તો અત્યારે થોડી ઘણી ઠંડી છે, પણ એક્સ્ટ્રીમ ઠંડી નથી. કારણ કે હું છે ને જોઈ લો ચડ્ડામાં જ રખડું છું, એટલે ચડ્ડામાં ત્યારે જ તમે રખડી ગયો જ્યારે એક્સ્ટ્રીમ ન હોય. પણ ભૂંગામાં હવે જોઈએ છે આજની નાઇટ કેવી જાય છે. લાગતું તો નથી કે એટલી બધી ઠંડી કેવું હોય. ફાઇનલી ટ્રીપમાં મેન જે વ્હાઇટ રણ હતું એ તમને બી દેખાડી દીધું, અમે બી ફરી લીધું. અને હજી આગળ બી ઘણું ખરું જોવાનું છે. બહુ બધું તો ન કહી શકું, પણ ઘણું ખરું ટ્રીપમાં બાકી છે. તો આના પછી આવતીકાલે ક્યાં જવાના છે એ તો નેક્સ્ટ વ્લોગમાં જ તમને લોકોને ખબર પડી જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.